દેસાઈ અને તમે જોઈ રહ્યા છો NR24। આજે હું આવી પહોંચ્યો છું નાંદરખાના સરકારના દરબારમાં। તમે જોઈ શકો છો અહીંયા એકદમ નાના ક્યુટ બાપ્પા બિરાજમાન થયા છે। ક્યાંક એમને એમ લાગે છે બાળ ગણેશના સ્વરૂપમાં અહીંયા બાપ્પા બિરાજમાન છે। તો જેમણે આ બધું આયોજન કર્યું એ તમે યુવક મંડળ જોઈ શકો છો। ખાસો સપોર્ટ એમને છે આ બધા યુવાનોનો। તો આપણે આ ભાઈથી પૂછીશું કે આ તમે આટલું ભવ્ય આયોજન કર્યું છે, ડેકોરેશન એકદમ સુંદર કર્યું છે, તો એના પાછળ કેટલી મહેનત લાગી છે? એમના માટે અમારે અત્યારે લગભગ મારા છોકરા જે છે બધા એમણે લગભગ 2 મહિનાથી તૈયારી ખૂબ કરી રહ્યા છે, રાતને દિવસ બધી પ્રવૃત્તિમાં જે કંઈ સપોર્ટ હોય તે અમે આ કેતનભાઈ છે, પાર્થભાઈ છે, એ બધાએ બધી મહેનત કરીને આ બધું આયોજન કર્યું ને આ બધું જે ડેકોરેશનના માટે અમને પાર્થભાઈએ જે બહુ સારો એવો સપોર્ટ આપ્યો અમને। બરાબર। તમને આ થીમ જ કેવી રીતે પસંદ આવી કે આ વખતે આ જ ડેકોરેશન કરવું છે? એકચ્યુઅલી મને પણ નહીં ખબર કે આવું થીમ્સ એલોકેટ કરેલું છે। બરાબર, એટલે જે બીજા યુવાનો છે એમણે જાતે જ નક્કી કરી દીધું? હા, એ 3-4 અમારા જે છોકરાઓ છે, અમારું 6-7 મહિના પહેલાં જ છોકરા લોકોએ ડિસિઝન લઈ લીધું હતું કે અમે આ વખતે આ જ કરવાના છે એમ। એટલે તે લોકોએ ફોટા એક કટટ એના પરથી એટલે એના પરથી આયોજન કરીને 2-3 જાતનું ઉમેરીને એ રીતના પાર્થભાઈ, ઉજ્જવલ છે, પછી અમારા વિકાસ છે, આયરા અમારા વિકાસભાઈ છે, એ લોકોના સપોર્ટથી એ લોકો જે રીતના અમને બતાવતા ગયા તે રીતના અમે એ લોકોને સપોર્ટ કરીને કરતા ગયા। એ રીતના આ રીતનું આ ભવ્ય અમે ડેકોરેશન કર્યું। આટલું ભવ્ય ડેકોરેશન કરવામાં ક્યાંક રાત ને દિવસ પણ ના જોવા પડે, તો ઉજાગરા કેટલા? ઉજાગરા અમે 3-4 બી વગાડી દીધા। આ છોકરા લોકો 4-5 છોકરા છે એવા, તે લોકોએ સવાર 4-5 બી વગાડી દીધા છે એના માટે। ક્યાંક ને ક્યાંક બાપ્પાનું ડેકોરેશન કરવા માટે સવારે 4 પણ વાગી ગયા છે, ક્યારેક 5 પણ વાગી ગયા છે। તો આ ભાઈથી આપણે પૂછીશું કે ગણેશ ઉત્સવના 10 દિવસ દરમિયાન કઈ વિશેષ શું પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અહીંયા? વિશેષમાં તો આજે સત્યનારાયણની કથા રાખેલી હતી ને કાયમ માટે ભજન કીર્તન થાય છે। બરાબર। અને વિસર્જનની પ્રક્રિયા કેવી છે? વિસર્જનમાં અમારું સવારે લગભગ 2 વાગે એટલે પતી જાય છે ને પછી મહાપ્રસાદ છે ને આ ફેરી વિસર્જનમાં અમે પછાડી ડેકોરેટિંગમાં માતાજીનું થીમ લાવવાના છે। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની આ વખતે વિસર્જન વખતેની જે ટ્રેક્ટરમાં જે થીમ હોય છે એ થીમ પણ આ વખતે એમની નક્કી છે।